Ram. Stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. વિદેશ મંત્રાલય અને સેનાની જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં જે ખબર સામે આવી રહી છે એ ખબર પ્રમાણે હાલમાં જે ખબર જે છે એ અમેરિકા તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બંને દેશોને અમેરિકા કહી રહ્યું છે કે અમે બંને દેશો સાથે સતત 48 કલાકથી સંપર્કમાં રહ્યા છીએ અને બંને દેશોના પ્રધાનમંત્રીઓ સાથે વાતચીત થઈ છે। આ તરફ પાકિસ્તાન નાપાક દેશ પાકિસ્તાનના પીએમ સાથે વાતચીત કરી અને આ તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ છે અને છેલ્લા 48 કલાકથી આ વાતચીતનો દોર ચાલતો હતો અને આખરે 48 કલાક બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામને લઈને સહમતિ થઈ છે। અમેરિકાએ કહ્યું છે બંને દેશો વચ્ચે સહમતિ થઈ છે અને ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ બાદ પાકિસ્તાનના મંત્રી ઇશાક દાર તરફથી વિદેશ મંત્રી ઇશાક દાર તરફથી પણ સીઝ ફાયર યુદ્ધ વિરામની વાત કરવી આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં દેશ લેવલે વિશ્વ લેવલે સામે આવી રહ્યો છે। બંને દેશ યુદ્ધ વિરામ માટે રાજી થયા છે તે માટે અભિનંદન। ભારત પાકિસ્તાન સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે। ટ્રમ્પ તરફથી આ વાત કરાઈ ટ્રમ્પ તરફથી વાત આવતા સીધી જ પાકિસ્તાન તરફથી આ મેસેજ આવ્યો છે ભારત શું રણનીતિ અપનાવે છે પાકિસ્તાનના આગ્રહ પર યુદ્ધ વિરામ। વિક્રમ મિશ્ર તરફથી આ વાત કરાઈ છે। આ એક મોટી ખબર પાકિસ્તાનના આગ્રહ પર યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે। વિક્રમ મિશ્ર તરફથી વિદેશ Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. સૌથી મોટી જાણકારી Z24 કલાક પર પાકિસ્તાનના આગ્રહ પર આ યુદ્ધ વિરામ છે। પાકિસ્તાનના આગ્રહ પર યુદ્ધ વિરામ વિક્રમ મિશ્ર તરફથી આ વાત કરાઈ છે। ભારત સરકારે યુદ્ધ વિરામની પુષ્ટિ કરી ચૂકી છે। સાંજે 5 વાગ્યાથી બંને દેશ યુદ્ધ વિરામ માટે સહમત થયા છે। નાપાક હરકતો બંધ કરી દેવામાં આવશે। 12 મે ડીજેમાં ફરીથી વાતચીત થશે। આ તો મહત્વપૂર્ણ ખબર છે।
પાકિસ્તાનના આગ્રહ પર આ યુદ્ધ વિરામ ભારત સરકારે પણ યુદ્ધ વિરામની પુષ્ટિ કરી ચૂકી છે। આ એક મોટી ખબર, બંને દેશ લેવલે જે રીતની પરિસ્થિતિ હતી, તણાવની પરિસ્થિતિ હતી, યુદ્ધની સ્થિતિ હતી, બોર્ડર પર ભયાનક પરિસ્થિતિ હતી, અને આ પરિસ્થિતિની વચ્ચે દેશ માટે આ રાહત આપતી ખબર, વિશ્વ માટે રાહત આપતી ખબર, પાકિસ્તાન જે હતો ના તો થવાનો હતો એના માટે તો એક નવું જીવન મળવાની ખબર છે। અને આપ જોઈ રહ્યા છો કે અમેરિકા સતત 48 કલાકથી આ સતત વાતચીત કરી હતું। 12 મે ફરીથી વાતચીત થશે। જો પાકિસ્તાન શાંત નહીં થાય, કારણ કે અમેરિકાએ મધ્યસ્થી કરી છે, તાત્કાલિક 5 વાગ્યાથી જૈસે તે પરિસ્થિતિ, પાકિસ્તાન કોઈ પણ હુમલો કર્યો તો ગયું સમજો। Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. તો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર। ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્વીટ કર્યું છે ને, ગુજરાતી ભાષામાં આપ સરળ ભાષામાં સમજી જાઓ। યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી લાંબી રાતની મંત્રણા પછી મને એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે જાહેરાત કરતા આનંદ થાય છે, ખુશી થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। આ બહુ મોટી ખબર છે। કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન। આ બાબત પર તમારું ધ્યાન આપવા બદલ અભિનંદન, આભાર વ્યક્ત કર્યો છે। પાકિસ્તાને પણ યુદ્ધ વિરામની ઘોષણા કરી છે અને ભારતે પણ સાંજે 5 વાગ્યાથી બંને દેશ યુદ્ધ વિરામ માટે સહમત થઈ ચૂક્યા છે। 12મે બંને ડીજીએમઓ ફરીથી આ વાતચીત થશે। જે રીતની પરિસ્થિતિ છે પ્રમાણે આ એક રાહત આપતી ખબર, આ મોટી ખબર